ઉડતી પતંગ રંગબેરંગી આકાશ ખૂબ સુંદર તો લાગે છે, પણ તેની દોરી અબોલ પક્ષીઓ માટે ઘણીવાર એક મોટું સંકટ બનીને સામે આવે છે. દોરીમાં ફસાઈ જવાથી પક્ષી ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે અને ઘણીવાર તો તેમને બચાવવાની તક પણ નથી મળતી. દરરોજ પક્ષી ઘાયલ થવાના બનાવો સામે આવે છે. કેટલીક ઘટનામાં પક્ષી એટલું નબળું પડી જાય છે કે સારવાર પહેલા જ તેનું મૃત્યુ થઈ જાય છે. હવે આવી સ્થિતિમાં માત્ર એનજીઓ કે વન વિભાગ પર નિર્ભર રહેવું તે પૂરતું નથી. દરેક નાગરિકની નૈતિક ફરજ બને છે કે તે ઘાયલ પક્ષી માટે પ્રાથમિક મદદ કરી શકે. યોગ્ય જાણકારી ન હોવાના કારણે ઘણીવાર લોકો અજાણતા એવી ભૂલો કરી બેસે છે કે જે પક્ષીની સ્થિતિને વધુ ખરાબ બનાવી દે છે. તો ચાલો આજે એ જાણીએ કે જો તમારી સામે પણ ઘાયલ પક્ષી આવે તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પતંગની ઘાતક દોરીથી પક્ષી ઘાયલ થવાના બનાવો સામે આવતા હોય છે. સ્થાનિક લોકો જ્યારે આવા પક્ષીઓને જુએ છે ત્યારે તેઓ તરત એનજીઓ અથવા વન વિભાગને જાણ કરે છે. પરંતુ ઘણી વખત એનજીઓ સ્થળ પર પહોંચે તે પહેલા જ પક્ષી વધુ ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે, જે સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાજનક બાબત છે. ચાલો જાણીએ કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ. ઘાયલ પક્ષીને સૌપ્રથમ શ્વાસ લઈ શકે એવા હળવા ડબ્બામાં મૂકવો જોઈએ. તેને શક્ય તેટલું શાંતિપૂર્ણ અને અંધારાવાળી જગ્યામાં રાખવું જોઈએ, જેથી પક્ષી ડરી ન જાય. જો કોઈ ભાગમાંથી લોહી નીકળતું હોય તો હાથ વડે અથવા સ્વચ્છ કોટનના કપડાથી દબાવીને લોહી અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રાથમિક પગલું ઘણીવાર પક્ષીના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. હવે વાત શું ન કરવું જોઈએ. ઘણા લોકો ઘાયલ પક્ષીને જોઈને તરત તેના પર પાણી છાંટે છે, પરંતુ આ ગંભીર ભૂલ છે. પાણીથી પક્ષીનું શરીર વધુ ઠંડુ થઈ શકે છે અને શોકની સ્થિતિ વધી શકે છે. એ જ રીતે ઘાયલ પક્ષીને દાણા કે અન્ય ખોરાક આપવો પણ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે તેનું પાચન તંત્ર તે સમયે કાર્યક્ષમ હોતું નથી. સારવાર પહેલા ખોરાક આપવો પક્ષીના જીવ માટે જોખમી છે. હળદર અને ઘરેલું ઉપચાર વિશે સાવચેત રહેવું. ઘણા લોકો ઘાયલ પક્ષી પર હળદર લગાવે છે, પરંતુ વધુ માત્રામાં હળદર લગાવવાથી ઘા ભરાવાની પ્રક્રિયા બગડી શકે છે. ઘરેલું ઉપચાર કરતાં વધુ મહત્વ છે કે પક્ષીને ઝડપથી યોગ્ય સારવાર મળે. આ માટે તેને નજીકના પક્ષી સારવાર કેન્દ્ર, એનજીઓ અથવા વન વિભાગ સુધી પહોંચાડવું સૌથી યોગ્ય રસ્તો છે. દોરીમાં ફસાયેલા પક્ષીની ખાસ કાળજી. જો કોઈ પક્ષી દોરીમાંથી હવે વાત દોરીમાં ફસાયેલા પક્ષીની ખાસ કાળજી રાખવાની. જો કોઈ પક્ષી દોરીમાં ફસાયેલું દેખાય તો સૌથી પહેલા એ ધ્યાન રાખવું કે દોરીને ખેંચવી નહીં. દોરી ખેંચવાથી પક્ષીના પાંખો, ગળા અથવા શરીરના ભાગોમાં વધુ ગંભીર ઈજા થવાની સંભાવના રહે છે. કારણ કે ચપ્પુ વડે ધીમે ધીમે દોરી કાપવી જોઈએ અને શક્ય તેટલી શાંતિથી પક્ષીને મુક્ત કરવો જોઈએ. મનુષ્યના તો મૃત્યુ થાય છે, સાથે સાથે અબોલ પશુ પક્ષીઓ જે પક્ષીઓ હવામાં ઉડી રહ્યા છે તેમને પણ આપણે સામે એટલી જ હાનિ પહોંચાડી રહ્યા છે. તો આપ સૌને એક વિનંતી છે, અમારા આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સર્વે જે પક્ષીઓનો જે બહાર આવવાનો સમય છે, જે સવારે 7 વાગે 8 વાગે જે વહેલા પરોઢિયાનો જે સવાર છે એ ટાઈમમાં પતંગ ઓછા ચગાવો. સાંજે એમના જયારે પરત આવવાનો સમય છે, જ્યારે એમના બચ્ચા માળામાં વેઇટ કરતા હોય છે, એની માનો જ્યારે એ ભોજન લઈને આવશે અને ખવડાવશે તો એ કેસમાં જ્યારે માં પાછી નથી વળતી ત્યારે બચ્ચા ભૂખ્યા મરી જાય છે. અને સાંજે જ્યારે 4 થી 6 માં જે લોકોને પાછા જે આપણે દિવસ આથમવાનો જે સમય છે એ ટાઈમમાં પતંગ બને એટલા ઓછા ચગાવવા, જેથી કરીને આપણા જે અબોલ પશુ પક્ષી રહ્યા એને આપણે થોડું તો થોડું પણ આપણે એને મદદ કરી શકીએ. સો અમારા માધ્યમથી તમને સર્વેને આ એક જ અપીલ છે કે ચાઇનીઝ માંજા યુઝ ના કરશો. ઇનકેસ તમારા એરિયામાં યા તો તમારા નજીકમાં યા તો તમારા ધાબે યા તો તમને કોઈ એવું ઇન્જર્ડ પક્ષી દેખાય છે તો આપ સૌથી પહેલા તો તેને કોઈ પાણી યા તો ફૂડ ના આપશો. બીજું કે પોતે ફર્સ્ટ એડ આપવાનો ટ્રાય ના કરશો, પોતે ડોક્ટર બનવાનો ટ્રાય ના કરશો. આપ સૌથી પહેલા નજીકના જે બર્ડ રેસ્ક્યુ કેમ્પ છે એનો કોન્ટેક્ટ કરો અને એ જે બર્ડ રેસ્ક્યુ કેમ્પના જે ટ્રેન વોલેન્ટિયર આવે એ લોકો થ્રુ જે પક્ષીનું તમે રેસ્ક્યુ કરાવો, જેથી કરીને જે પક્ષીને ઇન્જરી થઈ હોય તો તમારા જ્યારે રેસ્ક્યુ કરવા જાવ યા તો તમે કોઈ દોરા કાઢવા જાવ છો એ કેસમાં તમે એને વધારે ઇન્જરી ના પહોંચાડી શકો. સેમ વસ્તુ ટુ વ્હીલર પર જ્યારે તમે સવારી કરતા હો છો ઉત્તરાયણ દરમિયાન, ત્યારે ખાસ કરીને તમે લોકો આગળ જે બાઇકની આગળ જે સેફ્ટી રોડ લગાવવાના આવે છે તેનું ખાસ ઇન્સ્ટોલેશન કરાવો. બીજું કે જ્યારે તમને તમારી આજુબાજુમાં કોઈ ચાઇનીઝ માંજા વેચતા દેખાય યા તો યુઝ કરતા દેખાય તો તુરંત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, જેથી કરીને આપણે જે ચાઇનીઝ માંજાને જે એવોઇડ કરવાનું છે એ આપણે ટ્રાય કરી શકીએ અને મેક્સિમમ આપણે જે આપણે કોટનના થ્રેડ છે એ આપણે વાપરીએ. ચોથું કે જ્યારે બી તમને ગૂંચ દેખાય છે યા તો તમારા આજુબાજુના એરિયામાં યા તો તમારા ઘરમાં જે પણ ગૂંચ છે એ ગૂંચને ભેગી કરીને તમે એ જગ્યાએ એકઠી કરીને બાળી નાખો, જેથી કરીને જ્યારે પક્ષીઓ આવીને ઉપર બેસે તો એના પગમાં ફસાય નહીં. ઘાયલ પક્ષી મળતા જ તરત નજીકની એનજીઓ, પક્ષી સારવાર કેન્દ્ર, વન વિભાગ અથવા પશુ ચિકિત્સકને જાણ કરવી જોઈએ. ઘણી વખત માત્ર સમયસર મળેલી મદદ પક્ષીના જીવન અને મરણ વચ્ચેનો ફરક બની જાય છે. દરેક મિનિટ અમૂલ્ય છે.
જો દરેક નાગરિક થોડી સમજદારી, થોડી કાળજી અને થોડી માનવતા દાખવે તો હજારો પક્ષીઓના જીવ બચાવી શકાય. આજની પેઢીએ આવનારી પેઢીને માત્ર ઉત્સવ નહીં પરંતુ જીવદયા અને કરુણાની સંસ્કૃતિ પણ આપવી જરૂરી છે. આ ઉત્તરાયણ માત્ર પતંગોની નહીં પરંતુ સંવેદનશીલતાને પણ આકાશમાં ઉડાડીએ, અબોલ પક્ષીઓની રક્ષા કરીએ, કારણ કે સાચો ઉત્સવ એ જ છે જ્યાં દરેક જીવ સુરક્ષિત, સ્વસ્થ અને મુક્ત રહે. નમસ્કાર.